વડોદરાની સાવલી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 માં 3 નંબરનું બટન ન દબાતા સાવલી ભાજપના કાર્યકરોએ મતદાન રોકાવ્યું. હાલ પૂરતું મતદાન બંધ કરવામાં આવ્યું. સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર પણ મતદાન મથક પર પહોંચ્યા. કેતન ઇનામદારે પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે. તો કેતન ઇનામદાર પહોંચ્યા છે મતદાન મથક ઉપર. વડોદરાના સાવલીના વોર્ડ 2 માં મતદાન રોકાયું છે અને 3 નંબરનું બટન ન દબાતા મતદાન રોકાવાયું છે અને ક્યાંક તેમને નુકસાન જવાનો ભય સતાવી રહ્યો છે, જેના કારણે આ મતદાન રોકાવવામાં આવ્યું છે. કારણ કે સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ અનેક જગ્યાએ ઈવીએમ ખોટવાઈ રહ્યા છે, ક્યાંક બટન નથી દબાઈ રહ્યા, જેના કારણે જે મતદાતાઓ હોય છે તેઓ જેને વોટ આપવા માટે ઈચ્છી રહ્યા છે ત્યાં તેઓ વોટ નથી આપી શકતા અને જેના કારણે નુકસાની થવાનો ભય સતાવી રહ્યો છે, જેના કારણે ધારાસભ્ય પણ પહોંચ્યા છે. કારણ કે આ વિસ્તાર તેમનો છે સાવલી અને માટે ધારાસભ્ય કેતન ઇનામદાર ત્યાં પહોંચ્યા છે અને તેઓ રજૂઆત કરી રહ્યા છે કે જે મુશ્કેલી છે તેને ઝડપથી હલ કરવામાં આવે. મતદારોને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે જ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અહીં પોલિંગ બૂથ પર પહોંચ્યા છે. અધિકારી જે ચૂંટણી અધિકારી છે તેમની સાથે વાતચીત કરી રહ્યા છે કે આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય. કારણ કે કાર્યકર્તાઓએ એવી ફરિયાદ કરી હતી કે 3 નંબરનું બટન દબાવવા છતાં તે નથી નોંધાતું. જી, પ્રેસ નથી થઈ રહ્યું આ બટન અને જેના કારણે જેને મત આપવો છે તેને આ મતદાતાઓ મત આપી નથી શકતા, જેના કારણે ભાજપના કાર્યકર્તાઓએ અત્યારે મતદાન રોકાવ્યું છે અને રજૂઆત કરવામાં આવી રહી છે. પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી રહી છે. જોવાનું રહેશે કે હાર્દિક આપણી સાથે જોડાઈ ગયા છે અને હાર્દિક પાસેથી વધુ અપડેટ મેળવીશું. જી હાર્દિક, શું પ્રોબ્લેમ છે એક્ઝેક્ટલી ત્યાં? હાર્દિક, બિલકુલ જો સાવલીની વાત કરવામાં આવે તો સાવલીમાં જે જી હાર્દિક સાવલીમાં 3 નંબરનું બટન નથી દબાતું. કેતન ઇનામદાર ધારાસભ્યએ ખુદ ત્યાં પહોંચવું પડ્યું છે. વોર્ડ નંબર 2 માં સમસ્યા સર્જાઈ છે. ટેકનિકલ ખામી સર્જાઈ છે. ફરી એક વખત હાર્દિકનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું. ડીસા નગરપાલિકા ચૂંટણીમાં નિરસ્તા જોવા મળી રહી છે. ડીસા કન્યા પ્રાથમિક શાળામાં શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. સવારથી અત્યાર સુધીમાં ડીસામાં સરેરાશ 10% જેટલું મતદાન જ થયું છે. કન્યા પ્રાથમિક શાળાની વાત કરીએ, એકલ દોકલ મતદારો અહીં આવી રહ્યા છે મતદાનની પ્રક્રિયામાં ભાગ લેવા માટે. ડીસામાં હજુ પણ વધુ મતદાનની ટકાવારી નોંધાય તેવી આશા રાખીએ છીએ. બનાસકાંઠાના ડીસા નગરપાલિકામાં 44 વોર્ડ છે અને તેની અંદર 9 બેઠકો બિનહરીફ થઈ છે. ત્યારે આજે મતદાનની અંદર વાત કરીએ તો જે મતદાન મથક છે કન્યા પ્રાથમિક શાળા ડીસા તાલુકામાં, ત્યાં આગળ અત્યારે હાલ નીરસ મતદાન જે છે તે જોવા મળી રહ્યું છે. છેલ્લા 2 થી 3 કલાકમાં સરેરાશ 12 થી 15% મતદાન જે છે તે ડીસામાં જોવા મળી રહ્યું હતું. પરંતુ અત્યારે હાલ જે રીતે વ્યવસ્થા છે, ઉનાળાનો ગરમીનો તાપ જે છે તે પડી રહ્યો છે, પરંતુ તંત્ર દ્વારા જે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મંડપ બાંધવામાં આવ્યો છે, પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈપણ વ્યક્તિઓને મૂર્છિત ના થઈ જાય તે માટે મેડિકલ ટીમ જે છે તે મેડિકલ ટીમ પણ ત્યાં આગળ તૈનાત રાખવામાં આવી છે. પરંતુ મહત્વની વાત એ છે કે નીરસ મતદાન જે છે તે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ચોક્કસ થઈ રહ્યું છે. 12 થી 15% લગભગ સવારે 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં થયું એવો આંકડો અત્યારે જોવા મળી રહ્યો છે. તો આ જ મતદાન જો બપોરે 5 વાગ્યા સુધી આ રીતે નીરસ ચાલશે તો લગભગ 42 થી 45% મતદાન નોંધાઈ જઈ શકે છે. કેમેરામેન ક્ષણિક મહેતા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, ડીસા, બનાસકાંઠા. 12 વાગ્યા બાદ મતદાન થોડું ઠંડુ પડ્યું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે 12:30 વાગ્યા સુધીનો જે આંકડો આવ્યો છે, 5.5 કલાકનો આંકડો આવ્યો છે, તેમાં અંદાજે 35% મતદાન થયું છે. 15 મહાનગરપાલિકામાં અંદાજે 26.5% મતદાન, જિલ્લા તાલુકા પંચાયતમાં અંદાજે 36.1% મતદાન અને નગરપાલિકામાં અંદાજે 36% મતદાન થયું છે. એટલે કે જિલ્લા તાલુકા પંચાયતમાં પણ હવે મતની ટકાવારી વધી રહી છે. લોકો બહાર આવી રહ્યા છે અને મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.
હાર્દિક અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, તેમની પાસે જઈએ. હાર્દિક, કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? કારણ કે ગરમી પણ વધી રહી છે, પારો પણ સતત વધી રહ્યો છે, મતદારોનો કેવો મિજાજ? બિલકુલથી જો વડોદરા શહેરના નાગરિકોની વાત કરીએ તો મોટાભાગના લોકોએ વહેલી સવારે જ મતદાન કરવાનું પસંદ કર્યું હતું, પરંતુ હાલ હું તમને અહીંયા બહારના દ્રશ્યો બતાવું તો તડકો તમને જોઈને અંદાજો આવશે કે લગભગ 42 ડિગ્રીની આસપાસ તડકો જે છે તે અત્યારે પડી રહ્યો છે. અને જેમ જેમ તડકો વધુ પડી રહ્યો છે તેમ તેમ જે છે તે મતદારો જે છે તે નિરસ થતા જોવા મળી રહ્યા છે. પરંતુ દર વખત કરતાં આ વખતનો જે મુકાબલો છે જોવા જઈએ તો તડકાની સામે જે છે તે મતદારો લડી લેવા તૈયાર છે, કારણ કે મતદારોએ મૂડ બનાવી લીધું છે અને કોઈપણ ભોગે જે મતદારો જે છે તેઓ અહીંયા મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છે. અને સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે મેં કીધું કે બહાર 42 થી 43 ડિગ્રી તાપમાન છે, પરંતુ જે મતદારો જે છે તેમનો ઉત્સાહ જે છે તે ઘટ્યો નથી. અને મતદારોની કતાર જે છે તમને બતાવીશું. જે મધ્યવર્તી સ્કૂલ છે ત્યાં મતદારો મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરી રહ્યા છે. શહેરના મુકાબલે જો ગ્રામ્યની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ સારું એવું મતદાન જે છે તે થઈ રહ્યું છે, પરંતુ શહેરનું એવું કહેવાય છે કે બપોર બાદ એટલે કે તડકો થોડોક ઓછો થાય પછી ધીરે ધીરે ફરી એક વખત સવારની જેમ ફ્લો જે છે તે વધશે અને જે મતદારો જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ઓવરઓલ જો તમને વડોદરાની વાત કરું તો વડોદરા શહેરમાં જે માંજલપુર વિસ્તાર છે ત્યાં સવારે ઈવીએમ ખોટકાયું હતું અને ત્યારબાદ અત્યારે સાવલીની વાત કરીએ તો વોર્ડ નંબર 2 માં 3 નંબરનું બટન ન ચાલતું હોવાની ફરિયાદ જે છે તે મળી છે. એના કારણે ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર જે છે ત્યાં પહોંચ્યા છે અને હાલ પૂરતી ત્યાં મતદાનની પ્રક્રિયા જે છે તે થંભાવી દેવામાં આવી છે. અને અહીંયા મતદારો જોઈ શકાય છે કે વૃદ્ધો છે, યુવાનો છે, તમામ વર્ગના લોકો જે છે તે અહીંયા મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છે. યુવાનો સાથે વાત કરીએ, તમે શું કહેશો, શું આશા અને અપેક્ષા છે? કારણ કે સ્થાનિક પ્રતિનિધિ પસંદ કરવાની એક તક છે. સરકાર દ્વારા એવી અપેક્ષા રાખે છે કે રસ્તાઓ જે સુવિધાઓ છે સુખ સુવિધાઓ સારી થાય, રસ્તાઓ પર જે ગંદવાળો જે પબ્લિક કરે છે એની પર થોડો સારો ઉપચાર થાય એની મદદ. બિલકુલથી તો મતદારો પ્રાથમિક સુવિધા ઝંખી રહ્યા છે. અન્ય પણ કેટલાક સિનિયર મતદારો છે તેમની સાથે વાત કરીશું. દાદા, શું કહેશો, આપણે આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરીએ તો સ્થાનિક પ્રશ્નોના નિવારણ માટે આપણે આ મતદાન કરતા હોઈએ છીએ. શું આશા અપેક્ષા છે? તમે જ્યાં રહો છો ત્યાં કયા પ્રકારની વ્યવસ્થા છે, કઈ સુવિધાની જરૂર છે? સુવિધા બધી છે અને કામના જે સરકાર જાય છે કામ બી થાય છે, બધું થાય છે કામ, એટલે વધારે મગજમાં થતી નથી. તડકો બહુ છે, તડકામાં તમે મત આપવા માટે આવ્યા છો. તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર. 12:30 સુધીમાં 25.7% મતદાન અહીંયા બબાલ થઈ હતી. તે અલથાણ વોર્ડમાં ઓછું મતદાન જોવા મળી રહ્યું છે. પાટીદાર સગીરાની છેડતીની અસર મતદાન પર પણ જોવા મળી રહી છે, કારણ કે લોકો બહાર નથી નીકળ્યા. વોર્ડ નંબર 29ના અલથાણ વિસ્તારમાં 18%, 18 થી 19%ની આસપાસ મતદાન થયું છે. એટલે કે મતદાન મથક પર લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. છેલ્લા 2 દિવસથી આ મામલો ચાલી રહ્યો છે. ગઈકાલે અમે આપને બતાવ્યું હતું અને તેમાં પોલિટિકલ પાર્ટીના પણ કેટલાક ઓડિયો અને વિડીયો પણ સામે આવ્યા હતા. આમ આદમી પાર્ટીના પણ કેટલાક ઓડિયો અને વિડીયો સામે આવ્યા હતા. સવાલ એ છે કે લોકોનો ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. નર્મદાની વાત કરીશું. નર્મદા જિલ્લા પંચાયત માટેનો આંકડો પણ સામે આવ્યો છે. 40.6% મતદાન નર્મદા જિલ્લામાં થયું છે. જિલ્લા પંચાયત મતદાનમાં અવ્વલ નોંધાયું છે. અહીં દક્ષિણ ગુજરાતના મતદારોમાં ભારે ઉત્સાહ નોંધાયો છે. અન્ય જે વિસ્તારો છે તેના કરતા દક્ષિણ ગુજરાતના મતદારો સવારથી અત્યાર સુધીમાં મોટા ભાગે મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા. ડાંગની વાત કરીએ, જિલ્લા પંચાયતમાં 40.4% મતદાન નોંધાયું. નવસારી જિલ્લા પંચાયતમાં 35.5% મતદાન નોંધાયું છે. બિલકુલ, તો દક્ષિણ ગુજરાતના મતદારોમાં ભારે ઉત્સાહ છે. જિલ્લા તાલુકા પંચાયતના મતદારોમાં જબરદસ્ત ઉત્સાહ છે. નર્મદામાં 40.6% મતદાન. આ સાથે નગરપાલિકાના મતદાનમાં ઉત્તર ગુજરાત આગળ નીકળી ગયું છે. ભાભર નગરપાલિકામાં સૌથી વધુ 39% થી પણ વધુ મતદાન છે. થરાદ નગરપાલિકામાં સૌથી વધુ 39% થી વધુ મતદાન. તો નર્મદા જિલ્લા પંચાયત માટે 40%, નર્મદા જિલ્લા પંચાયત મતદાનમાં અવ્વલ. ડાંગ જિલ્લા પંચાયતમાં 40% થી વધુ, નવસારી જિલ્લા પંચાયતમાં 35% થી વધુ, છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં પણ 34% થી વધુ મતદાન જોવા મળી રહ્યું છે. સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું.